ભારત માતા કી, ભારત માતા કી, વંદે વંદે. આજના આ સુપ્રસંગે ભાજપા પરિવારના સૌ સ્વજનોનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. ભાજપ પ્રદેશ અધ્યક્ષ તરીકે જે શીર્ષક નેતૃત્વએ જે વિશ્વાસ મૂક્યો છે, જે જવાબદારી આપી છે, તે બદલ શીર્ષક નેતૃત્વના ચરણોમાં વંદન સાથે વૈશ્વિક નેતા આદરણીય વડાપ્રધાન શ્રી માનનીય મોદી સાહેબ, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ, રાષ્ટ્રીય પ્રમુખ શ્રી જેપી નડ્ડાજી, કેન્દ્રીય સંગઠન મહામંત્રી શ્રી બીએલ સંતોષજી અને ખાસ વિશેષ ઉપસ્થિતિ આજના કાર્યક્રમમાં એવા માન્ય ચૂંટણી અધિકારી શ્રી ડોક્ટર કે લક્ષ્મણજી, જેણે સતત પ્રભારી તરીકે ગુજરાતના કાર્યકર્તાઓનું જતન કર્યું, સિંચન કર્યું, કેન્દ્રીય મંત્રી વન અને પર્યાવરણ, અને સતત ભારતીય જનતા પાર્ટીના દરેકે દરેક આખા દેશના રાજ્યોમાં જેને ચૂંટણીની જીતાડવાની જવાબદારી હોય છે એવા શ્રી ભૂપેન્દ્ર યાદવજી. હમણાં જ મારી પહેલા જેમણે વક્તવ્ય આપ્યું, ન ભૂતો ન ભવિષ્યથી, એટલે 156 સીટની જેણે વિજય ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશને આપ્યો તો જીતવું એ મારો જન્મસિદ્ધ અધિકાર છે એવો જેણે મંત્ર આપ્યો, એવા પેજ પ્રમુખના પ્રણેતા, કેન્દ્રીય મંત્રી અને યશસ્વી પ્રદેશ અધ્યક્ષ, ગુજરાત સંગઠનને મજબૂત કરવામાં જેમણે કામ કર્યું છે એવા શ્રી સી.આર. પાટીલ સાહેબ. મેન વિથ ધ પોઝિટિવિટી, સદાય હસતો ચહેરો, કાર્યકર્તાની પાકી ઓળખ અને મક્કમતાથી નિર્ણય લેવાવાળા પરમ સ્નેહી મિત્ર એવા શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી, સતત કાર્યકર્તાઓને માર્ગદર્શન આપતા સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, લગભગ 33 જિલ્લાઓમાં દરેક તાલુકામાં જેણે પ્રવાસ કર્યો છે એવા ચૂંટણી અધિકારીની આખી ટીમ, સવિશેષ ઉદયભાઈ, હિતેશભાઈ અને અમારા ભૂદેવ, એવા ત્રણેય કાર્યકર્તા મિત્રો અને મારી સામે બેઠેલા ભારતીય જનતા પાર્ટી માટે જે રાત દિવસ તડકો છાંયડો જોયા વગર તો ભારતીય જનતા પાર્ટીના દેવ દુર્લભ કાર્યકર્તાઓને નતમસ્તક વંદન કરું છું. મારા જેવા બૂથની જવાબદારી નિભાવતા કાર્યકર્તાને જે જવાબદારી આ પાર્ટી આજે આપી છે, આ જવાબદારી ની સાચી ઓળખ એટલે મારી સામે બેઠેલો કાર્યકર્તા. પ્રદેશ અધ્યક્ષ સાચી ઓળખ નહીં, પણ મારી સામે બેઠેલો કાર્યકર્તા એ મારી સાચી ઓળખ છે. મિત્રો, આપણી વિચારધારાની પૃષ્ઠભૂમિમાં રાષ્ટ્રીય સ્વયંસેવકના સંસ્કારો જ્યારે પડેલા છે, જેની સ્થાપના ડોક્ટર કેશવરામ બલિરામ હેડગેવારજીએ 1952માં કરેલ અને જેને 100 વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે રાષ્ટ્ર પ્રથમની ભાવના સાથે કાર્યરત આ સંગઠનના લાખો કાર્યકર્તા માટે મિત્રો પ્રેરણાસ્ત્રોત છે. 6 એપ્રિલ 1980 એ ભાજપની સ્થાપના થઈ અને ત્યારથી આજે એક જે વટવૃક્ષ બન્યું છે, ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી, પંડિત દીનદયાલજી જેવા સેવા અને જનસેવાની વિચારધારાને અનુસરીને પાર્ટીની પંચનિષ્ઠા, એકાત્મ માનવવાદના દર્શન દ્વારા છેવાડાના માનવી સુધી જનકલ્યાણની ભાવનાને વધુ ગતિશીલ કરવા મિત્રો આપણે સૌ પ્રયાસો કરવા પડશે. ગુજરાત પ્રદેશ એકમના પાર્ટીના ખૂબ વરિષ્ઠ નેતાઓએ આ પાર્ટીને ઊભી કરવામાં પોતાનું જીવન ખપાવ્યું છે. રાત દિવસ સુધી પક્ષના સૌ સુકાનીઓને આપણે જ્યારે યાદ કરીએ, સ્વશ્રી કેશુભાઈ પટેલ, સ્વશ્રી મકરંદભાઈ દેસાઈ, ડોક્ટર એ.કે. પટેલ, શ્રી શંકરસિંહ વાઘેલા,
શ્રી કાશીરામજી રાણા, શ્રી વજુભાઈ વાળા, શ્રી રાજેન્દ્રસિંહ રાણા, પરસોત્તમ રૂપાલા સાહેબ, શ્રી આર.સી. ફળદુ સાહેબ, શ્રી વિજયભાઈ રૂપાણી પૂર્વ મુખ્યમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી અને જેણે ટેકનોલોજીનો ઉપયોગ આખા દેશને આપ્યો એવા શ્રી સી.આર. પાટીલજી અને આ ક્ષણને તમામ ગુજરાત ભાજપના પ્રમુખશ્રીઓને હૃદયપૂર્વક વંદન કરું છું. સાથે સાથે અહીંયા મારી સામે મંચ ઉપર ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ હોય, સુરેન્દ્ર કાકા હોય, રૂપાલા સાહેબ, નીતિનભાઈ, રાજેન્દ્રસિંહ રાણા, રજનીભાઈ, નીમુબેન, જીતુભાઈ, મુળુભાઈ, આ બાજુ રાઘવજીભાઈ ભીખુસિંહ, જયંતિભાઈ કવાડિયા, ભરતસિંહજી, આ બાજુ ભરતસિંહજી, હસમુખભાઈ, કૌશિકભાઈ પટેલ, માન્ય કેસીભાઈ, પરેશ મામા, આ બાજુ કુંવરજીભાઈ, ઋષિભાઈ, જયેન્દ્રસિંહ, અમારા પોરબંદરના સાંસદ શ્રી નારાયણ કાકા, દિલીપભાઈ સંઘાણી, અમારા બાલુભાઈ, એવા કેટલાય કાર્યકર્તાઓ દૂર સુધી નજર પડે. ભરતભાઈ પંડ્યાથી માંડીને અમિતભાઈ ઠાકર દૂર દૂર સુધી નજર પહોંચે. શબ્દશરણભાઈ બ્રહ્મભટ્ટ, ભાવનાબેન દવે, માયાબેન કુંડાની તમામ કાર્યકર્તાઓને નતમસ્તક વંદન કરું છું. જે કાર્યકર્તાઓએ આ ભારતીય જનતા પાર્ટીના વટવૃક્ષમાં પોતાની જિંદગી ખપાઈ નાખી છે, પરિવારની ચિંતા નથી કરી, નથી તડકો છાંયડો જોયો, અને મારા જેવા સામાન્ય કાર્યકર્તાને ફલજીભાઈ ચૌધરીના જે યાદ કરીશ, કિરણભાઈને યાદ કરીશ કે મારુતિ સ્કૂલના શક્તિ કેન્દ્રની અંદર મને એક બૂથની જવાબદારી આપીને મને બૂથ પ્રમુખની દ્વારા ટેબલ પર બેસતા શીખવાડ્યો, કેવી રીતે સ્લીપ ફાડવી શીખવાડતા આજે મને જે રાષ્ટ્રીય નેતૃત્વએ, શીર્ષક નેતૃત્વએ જે જવાબદારી મિત્રો આપી છે, એમાં આ જવાબદારી મારી એકલાની નહીં, ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાની જવાબદારી છે. મારા માટે બૂથનો પ્રમુખ હોય કે જિલ્લાનો અધ્યક્ષ હોય, મારા માટે બંને આંખો મિત્રો સરખી છે. ભારતીય જનતા પાર્ટી એક વિચારધારાની પાર્ટી છે મિત્રો. ત્યારે ભાજપના કાર્યકર્તાનું સ્થાન, કાર્યકર્તાનું મૂલ્ય અને કાર્યકર્તાઓનો દરજ્જો મિત્રો સૌથી ઊંચો છે. કાર્યકર્તાનું સશક્તિકરણ મિત્રો આપણો ભારતીય જનતા પાર્ટીનો અનમોલ ખજાનો છે. કોઈ પદ મળે કે ના મળે, અને છતાંય સતત વિચારધારા માટે ભાજપને પોતાની જાતનું સમર્પણ આપી, કુટુંબનો ભોગ આપી અને માત્ર પાર્ટી માટે, રાષ્ટ્ર ભાવના માટે નિસ્વાર્થ પ્રેમ, પરિશ્રમ, ત્યાગ, બલિદાન આપનારા ગુજરાત ભાજપના કાર્યકર્તાઓને એ પાર્ટીની સાચી મૂડી છે મિત્રો. ગુજરાતની જનસેવા માટે એક નીડર, એક લીડર, એક પરિશ્રમી, દીર્ઘદ્રષ્ટા, સ્પષ્ટ વિચારધારા અને દ્રઢ નિર્ણય શક્તિવાળા જનનાયક જ્યારે આપણને મળ્યા છે એવા દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી પદ આવ્યા અને વિકાસની રાજનીતિની ભેટ આખા દેશને આપી છે. અને મોદી સાહેબના શાસનમાં આ 24 વર્ષની સતત રાજ્ય અને દેશની 140 કરોડ જનતા માટે જે મિત્રો વિકાસના કામો થયા છે, સૌનો સાથ, સૌનો વિકાસ, નરેન્દ્રભાઈ સાહેબના નેતૃત્વમાં ગુજરાતને વિકાસની યશસ્વી એક ગાથાની આલેખી છે. આજે માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં જ્યારે આગળ વધી રહી છે, ત્યારે માનનીય મોદી સાહેબના મુખ્યમંત્રી કાળ દરમિયાન દીકરીને આંગળીએ પકડી અને સ્કૂલે મૂકવાથી લઈ જઈ બેટી બચાવો બેટી પઢાઓના મંત્રને ચરિતાર્થ કર્યું. કૃષિ મહોત્સવ હોય, રણોત્સવ હોય, પોલિસી ડ્રીવન સ્ટેટ તરીકે આખા દેશમાં જેને ખ્યાતિ પામી છે, સ્ટાર્ટઅપ ગુજરાતમાં નંબર 1 હોય મિત્રો. અને કદાચ ગણાવવા જોઉં તો માનનીય મોદી સાહેબે જેટલા પણ પોતાના પ્રધાનમંત્રી કાળમાં કે મુખ્યમંત્રી કાળમાં જે યશસ્વી આપી છે, આયુષ્માન ભારત, પ્રધાનમંત્રી જનધન યોજના, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હોય, ડિજિટલ ભારત હોય, યુપીઆઈ હોય, મેક ઇન ઇન્ડિયા, સ્ટાર્ટઅપ, સ્વદેશી ભારતના આત્મનિર્ભર ભારત બનાવવાની જે યોજના હોય મિત્રો, આવા તમામ યોજનાઓ, આવકવેરો ઘટાડવાની વાત હોય કે જીએસટી ઘટાડવાની વાત હોય, એમાં મિત્રો આપણને સૌને 140 કરોડ ભારતીયોનું સન્માન થાય. અને સાથે સાથે મિત્રો હું ચોક્કસ કહીશ, એક દેશ મેં દો વિધાન, દો નિશાન, દો પ્રધાન નહીં ચલેંગે, આ મંત્રને પરિપૂર્ણ કરવા માનનીય નરેન્દ્ર મોદી સાહેબે અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબના નેતૃત્વમાં કલમ 370 દૂર કરી અને ન ભૂતો ન ભવિષ્યથી ઐતિહાસિક ફેસલો કરી અને ભાવિ ભારતની 2047ના વિકસિત ભારતની ભેટ મિત્રો ભારતને આપી છે. ઓપરેશન સિંદૂરની ભવ્ય સફળતા હોય કે જીએસટી સુધારો હોય મિત્રો, આજે આપણને સૌને ગૌરવ થાય કે વિશ્વની ચોથી સ્ટ્રોંગેસ્ટ ઇકોનોમીની અંદર
એ ભારત પહોંચ્યું છે, આ સિદ્ધિ માટે માનનીય મોદી સાહેબના કાર્યકાળમાં મિત્રો હાંસલ કરી છે. આપણને સૌને ગૌરવ થાય. સૌના સાથની, સૌના વિકાસ અને વિશ્વાસ સાથે સાથે હવે સૌના પ્રયાસની પરિભાષા વિકસી છે. સર્વજન હિતાય સર્વજન સુખાય ની વિચારધારાને વરેલા આપણે સૌ લોકો છીએ મિત્રો. અંત્યોદય થકી સર્વોદય આ ભાજપના મંત્રને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે આગળ વધી રહ્યા છે ત્યારે માનનીય મોદી સાહેબના શબ્દોમાં કહું તો નિશાન ચૂક માફ નહીં નિસુનિચાન. સત્તા અને હોદ્દા પચાવવાની બાબત હોય મિત્રો, તો બૂથનો કાર્યકર્તા હોય કે પ્રદેશનો અધ્યક્ષ હોય મિત્રો, મારી બા હંમેશા કહેતા કે પાણી કરતા પાતળા થઈને ચાલવું મિત્રો. આજે એ શબ્દો મેં મારી જિંદગીમાં ઉતારેલા છે કે પાણી થઈને પાતળા કરતા ચાલતા શીખીએ તો ક્યારેય તમારી પર કોઈ હમ કે કોઈ સત્તાનો રસો ઉપર ચડી ના બેસે મિત્રો. અને હું કંઈક કહું છું, હું કંઈક છું, એના કરતા હું અહીં છું એ આપ સૌ કાર્યકર્તાના કારણે છું. આ પદ કે હોદ્દો એ કાર્યકર્તાથી શોભે છે. મારા ગળા ઉપરનો ખેસ એ ઉતારીને કદાચ રોડ ઉપર નીકળું તો એક સામાન્ય વ્યક્તિ તરીકે મારી ઓળખ થાય. પણ મારી ઓળખ આ કેસરીઓ અને કમળ છે. આ કેસરીઓ અને કમળ નીકળીને કોઈ પણ કાર્યકર્તા નીકળે તો કોક કે આ ભારતીય જનતા પાર્ટીનો નરેન્દ્ર મોદી સાહેબની આ પાર્ટીનો કાર્યકર્તા છે મિત્રો. ડોક્ટર શ્યામ પ્રસાદ મુખર્જી, પંડિત દીનદયાલજી, અટલ બિહારી વાજપેયીજી જેવું નેતૃત્વ મિત્રો આપણને મળ્યું હતું. અને સાથે સાથે આજે આપણને સૌ ગૌરવ થાય 140 કરોડ ભારતીયોને વિશ્વમાં જેણે ગૌરવ અપાવ્યું છે એવા દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ હોય, અમિતભાઈ શાહ સાહેબ હોય, આવા મજબૂત દીર્ઘદ્રષ્ટિ અને વિઝનરી લીડરના માર્ગદર્શન હેઠળ આ ભારતીય જનતા પાર્ટીનો મિત્રો આગળ વધી રહી છે. અને અંતમાં એવું કહીશ કે ભાજપા પાસેથી દેશની વિચારધારા છે, તો સાંસ્કૃતિક રાષ્ટ્રવાદની નિષ્ઠા છે, સ્પષ્ટ નીતિને અડીકમ સંકલ્પો છે. શ્રેષ્ઠતમ નાગરિકોથી બનેલી ભારતીય જનતા પાર્ટી પાસે મોદી સાહેબ છે, અમિતભાઈ શાહ જેવા સાહેબ જેવા મૂલ્યવિષ્ટ રાજનેતાઓની મોટી શૃંખલા છે. તો સાથે સાથે કર્મઠ અને નિષ્ઠાવાન કાર્યકર્તાઓની લાંબી કતાર છે. વિશ્વની સૌથી મોટી ભારતીય જનતા પાર્ટી આજે આપણી પાસે છે. એક ભારતીય જનતા પાર્ટીનો એક વિકાસનો પર્યાય છે, વિશ્વાસનો પર્યાય છે, નવા વિચારનો પર્યાય છે, દેશના વિજયનો પર્યાય છે, આત્મનિર્ભર ભારતનો પર્યાય છે. આપણું ધ્યેય છે વિકસિત ગુજરાત અને સશક્ત ભાજપ. વસુદેવ કુટુંબકમની ભાવના સાથે ચરૈવેતિ ચરૈવેતિના મંત્ર છે. સૌ કાર્યકર્તાઓનો સાથ અને સહકારથી ટીમ ગુજરાત ભાજપ તરીકે જનતા જનાર્દનની સેવામાં આપણે સૌ સાથે મળી અને તનતોડ પ્રયાસ કરવાના છે. હું સૌ કાર્યકર્તાઓને ફરીથી વિનંતી કરું છું કે છેલ્લા 25 વર્ષથી એ ગુજરાતની જનતાએ ભારતીય જનતા પાર્ટી ઉપર જે ભરોસો મૂક્યો છે, જેથી આપણા સૌની જવાબદારી મિત્રો સવિશેષ વધી જાય છે. અને ત્યારે આપણે ભાજપના કાર્યકર્તા તરીકે આશાઓ અપેક્ષાઓને પરિપૂર્ણ કરવા ખરા ઉતરીએ. પક્ષ પ્રત્યેની આપણી નિષ્ઠા મિત્રો જણાશે. પુનઃ સૌ રાષ્ટ્રીય નેતૃત્વ, શીર્ષક નેતૃત્વ, મોવડી મંડળ, સૌ કાર્યકર્તાઓને નતમસ્તક વંદન કરું છું. ભારત માતા કે જય, ભારત માતા કે જય.